છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પાનવડ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો બ્રિજ છેલ્લા 1 વર્ષથી તૂટેલી હાલતમાં છે। સ્ટેટ R&B વિભાગના અધિકારીઓની લાપરવાહીના કારણે હજુ સુધી સમારકામ હાથ ધરાયું નથી। આ બ્રિજ મધ્યપ્રદેશ અને 20થી વધુ ગામોને જોડતો મહત્વનો માર્ગ છે, છતાં તંત્ર નિંદ્રામાં છે। ચોમાસું નજીક છે ત્યારે નદીમાં બનાવેલું કાચું ડાયવર્ઝન ધોવાઈ જવાની ભીતિ છે, જેના કારણે 50થી વધુ ગામોનો સંપર્ક તૂટી શકે છે। બ્રિજ તૂટેલો હોવાથી ST બસો ગામમાં આવતી નથી, પરિણામે વિદ્યાર્થીઓને 2 કિલોમીટર સુધી પગપાળા ચાલવા મજબૂર बनવું पड़े છે। પાંડવાડા સિવાન ક્લાસ આવીએ, અહીંયા બસ નહીં આવતી, પુલ તૂટેલો છે એટલે પછી ચાલીને જઈએ, કેટલું ચાલવું પડે? 1-2 કિલોમીટર ચાલતા જઈએ। 8-10 મહિનાથી જ આ તૂટેલો છે। ચોમાસામાં સ્થાનિક લોકોને આવવા જવા માટે તકલીફ તો પડવાની, કેમ કે આ ડાયવર્ઝન તો ધોવા જવાનું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાંદવડ ગામે પ્રવેશવાના માર્ગ ઉપર એક પુલ ગત વર્ષે પાણીના પ્રવાહમાં એક ભાગ તણાયો હતો। આજે 1 વર્ષ વીતી જવા છતાંય તે પુલની સ્થિતિ છે, આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ જે પુલ છે એ મુખ્ય માર્ગ કવાંટ પાંદવડ ગામને જોડતો રસ્તો છે, તેના પર બનેલો છે। નદી છે, નદી ઉપર આ બ્રિજનો એક ભાગ નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ 1 વર્ષ વીતી જવા છતાંય અધિકારીઓ હાલ આ પુલની કામગીરી શરૂ કરી નથી। અહીંયાથી વારદારી વાહન તો બંધ કરી દેવામાં આવ્યા, ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન ચોમાસાના સમયમાં બંધ થઈ જશે ત્યારે ફરી આ પાનવડ ગામના લોકો હેરાન પરેશાન થશે। 1 વર્ષ વીતી જવા છતાંય તંત્રના અધિકારીઓ કાળજી લીધી નથી। સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ ચોમાસામાં ધોવાયેલા પુલ રિપેર કરાતા નથી, તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।